નમસ્કાર મિત્રો, ભગવાન શ્રી રામનો જન્મ કર્ક લગ્ન રાશિમાં થયો હતો અને આ વખતે રામનવમી પર આવો શુભ સંયોગ બપોરે અભિજીત મુહૂર્તમાં બન્યો છે, જેમાં ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો હતો. ગજકેસરી યોગ પણ આ દિવસે અમલમાં રહેશે, જે ભગવાન રામની કુંડળીમાં પણ હાજર છે. ભગવાન રામની કુંડળીમાં સૂર્ય 10મા ઘરમાં આવેલો છે અને તે ઉચ્ચ રાશિમાં છે. આ વખતે પણ રામનવમી પર સૂર્ય તેની ઉચ્ચ રાશિ મેષમાં હશે અને બપોરે 10મા ઘરમાં બિરાજમાન હશે. ભગવાન રામની કુંડળીમાં શુક્ર ભાગ્ય ભાવમાં બિરાજમાન છે. આ વખતે રામનવમી પર આ દુર્લભ યોગ પણ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં આ વખતે રામનવમી પર બપોરે જન્મેલા બાળકોમાં કેટલાક વિશેષ ગુણો હશે અને ભક્તોને ભગવાન રામની ભક્તિનો વિશેષ લાભ પણ મળશે અને કર્ક સહિત 5 રાશિઓ પર ભગવાન રામની વિશેષ કૃપા રહેશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી આપ સૌને એક ખાસ વિનંતી છે. જો તમે પણ ભગવાન શ્રી રામને માનો છો તો કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પહેલી રાશિ છે મેષ રાશિ. ભગવાન રામની કૃપાથી મેષ રાશિવાળા લોકો થોડા સમયથી જે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તે હવે હલ થઈ જશે. ઉપરાંત તમને પૂર્વજોની સંપત્તિ વગેરેનો આનંદ મળી શકશે. આ સાથે નોકરી કરતા લોકોને આ સમયગાળા દરમિયાન પદ અને પ્રતિષ્ઠાનો લાભ પણ મળશે. પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ ભગવાન રામની કૃપાથી હલ થઈ જશે અને તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો પણ પહેલાં કરતાં વધુ મધુર બનશે. બીજી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિવાળા લોકોને પણ ભગવાન રામની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. ભગવાન રામના આશીર્વાદથી તમને આ સમયગાળામાં સારી તક મળી શકે છે. ઉપરાંત તમે આ સમયગાળા દરમિયાન કોઈ એવા વ્યક્તિને મળી શકો છો જે તમને ભવિષ્યમાં આર્થિક રીતે લાભ અપાવશે. ઉપરાંત તમારું પારિવારિક જીવન પહેલાં કરતાં ઘણું સારું રહેશે. સાથે જ સમાજમાં તમારા માન સન્માનમાં પણ વધારો થશે. ત્રીજી રાશિ છે તુલા રાશિ. ભગવાન રામના આશીર્વાદથી તુલા રાશિના લોકોના ભૂતકાળથી અટકેલા તમામ કાર્યો હવે પૂર્ણ થશે. જો તમે વાહન અથવા મિલકત ખરીદવાનું સપનું જોઈ રહ્યા હતા તો તે આ સમયગાળામાં પૂર્ણ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન નાણાંનું દાન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરો અને તમને કારકિર્દીમાં આગળ વધવાની નવી તકો મળશે. ચોથી રાશિ છે મકર રાશિ. ભગવાન રામના આશીર્વાદથી મકર રાશિવાળા લોકોને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે. તમે કોઈ પ્રિય વ્યક્તિને મળી શકો છો જેને તમે લાંબા સમયથી મળ્યા નથી. તમને પ્રગતિની નવી તકો પણ મળશે. આ સમયગાળા દરમિયાન તમને તમારા પ્રિયજનો તરફથી ભેટ અને સન્માન બંને મળશે. આ સાથે તમારી સંપત્તિમાં પણ વધારો થશે. તમે ધાર્મિક યાત્રા પર પણ જઈ શકો છો. પાંચમું છે મીન રાશિ. મીન રાશિવાળા લોકોને ભગવાન રામના આશીર્વાદથી કારકિર્દીમાં સારા અને સકારાત્મક પરિણામો મળવાની સંભાવના છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. તમને જૂના દેવામાંથી પણ મુક્તિ મળશે. રોકાણ માટે આ સમય સારો છે. જો તમે આ સમય દરમિયાન રોકાણ કરશો તો તમને સારા પરિણામો મળશે. ઉપરાંત તમારા બધા પારિવારિક વિવાદો પણ ઉકેલાઈ જશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.